કે જેની કોઈ સીમા નથી. દરેક ધર્મમાં જીવદયા બતાવી છે, હા કે ના? બતાવી છે. દરેક ધર્મમાં જીવદયા બતાવી છે, છતાં પણ મારા જૈન ધર્મની જીવદયા અવ્વલ કક્ષાની છે, ટોપમોસ્ટ છે. કેમ? દરેક ધર્મમાં છે ને દેખાતા જે જીવ હોય ને એની રક્ષા કરવાનું કીધું છે, પણ મારા ભગવાને તો ન દેખાતા જીવની પણ રક્ષા કરવાનું કીધું છે. બેનો, તમે તો છે ને કિચન ક્વીન છો. ઘરમાં એક પણ નળ થેલી વગરનો ન હોવો જોઈએ. બધું જ પાણી કેવું પીવાનું, વાપરવાનું. પછી ટોયલેટ હોય, લેટ્રિન હોય કે કિચન હોય કે વોશ બેસિન હોય, બધે નળની થેલી બંધાવી જ જોઈએ. ઈ તો બાંધી શકો કે નહીં? છે તમારા હાથમાં. ગેસ જેટલી વાર ચાલુ કરો ને એટલી વાર પૂંજણીથી પ્રમાણ જોવો પડે. કરો છો? ફ્રીજ ખોલવાનું કેટલી વાર? ફ્રીજની અંદરના જીવો શું બોલે છે ખબર છે? મને ઘડીએ નહીં ખોલો, મને બહુ ઠંડી લાગે છે. એકવાર છે ને ખોલીને બધું જ લઈ લો, યાદ કરીને. બને એટલું ઓછી વાર ખોલવાનું અને બંધ કરવાનું. સ્વિચ જેટલી વાર ઓન ઓફ કરો ને એટલી વાર મિચ્છામી દુક્કડમ બોલો. એકવાર બેલ વગાડીએ ને એમાં 58નું પ્રાયશ્ચિત આવે છે. એકવાર બેલ, જે મારા સાહેબ એકદમ ચુસ્ત હોય, કદાચ આપણે એને ગોચરી બોરવા માટે ઘરે લઈ જઈએ, ઘરનો દરવાજો બંધ હોય ને બેલ વગાડીએ ને તો મારા સાહેબ પાછા જાય કે ઈ તો શેમને લાગે. કપડાં સુકાતા હોય ને 2 દિવસ 3 દિવસ 4 દિવસ સુધી આપણે લેતા નથી, પણ ઈ તમને ખબર છે કપડા સાથે ઈ વાવુકાઈના જીવો એટલે પવનના જીવો ટકરાઈને કેટલી વાર મરે છે. શું તમે કપડા ન લઈ શકો? આ તમારાથી પોસિબલ છે કે નહીં? હા કે ના? સ્વિચ ઓન ઓફ ઓછી કરો તો ચાલે કે નહીં? ચાલે ને? ચાલુ કરો કે બંધ કરો એટલી વાર મિચ્છામી દુક્કડમ બોલી શકો. ગીઝર યુઝ ન કરો તો ચાલે કે ન ચાલે? ચાલે કે ન ચાલે? એક તપેલું પાણી મૂકી શકો ને તમે ગેસ પર કે કંટાળો આવે, આળસ આવે એટલે મહેરબાની કરીને ગીઝરનો યુઝ પણ બંધ કરી દેજો. કેમ કે એમાં અળગણ પાણીના જીવો, ત્રસકાઈના જીવો અને અગ્નિકાયના જીવો આ બધાની જ ઘોર હિંસા થાય છે. એટલે ગીઝરનો ઉપયોગ આ બધા નાના પાપોથી આપણે બચી શકીએ કે નહીં? તમે આ બિલ્ડિંગમાંથી નીચે આવ્યા ને બરાબર, તો ચપ્પલ વગર આવી શકો કે નહીં? અમે 4.5 મહિના ચપ્પલ નથી પહેરતા, ગમે ત્યાં જઈએ તો આપણે અહીંયાથી અહીંયા તો આપણે એટલો ત્યાગ કરી શકીએ કે નહીં? હા, કે આ નિગો જ છે, મારે એની પર ચાલવું નથી. આ બધા જ નાના પાપોથી બચશું ને તો આપણે નાની પુણ્યની બેંક ભરી શકશું. આવતા ભાવ માટે આપણું પુણ્યનું ભાતું બાંધશું ને તો આપણને સદગતિ મળશે. આ છે ને ખાલી ચડાવવા બોલવા માટે નથી બોલતા આપણે, આપણા હૃદયમાં પણ ઈ ભાવ આવવા જોઈએ. અંદર જે પણ અવાજ થાય ને અહીંયા આગળ આપણે શાસન દીપક પ્રગટાવવાના છે. આ જીલ શાસન આપણને મળેલો ગર્વ કેટલો. આ જીલ શાસનના દીપક આઝાદી તો મળી 15મી ઓગસ્ટે, પણ આપણે આઝાદી કઈ જોઈએ છે? આપણે કઈ આઝાદી જોઈએ છે ભાઈ? આપણે જૈન કોને કહેવાય? મરવાથી કોને ડર લાગે? મરવાનો ડર કેટલાને? જો આમ પૂછવાનું હોય તો અહીંયા જોઈ લો તમને બીજી વાર બીજે જેને મરવાનો ડર લાગે હાથ નીચે રાખજો. જોઈ લો બધાને લાગે. બધાને મરવાનો ડર લાગે છે ને? કેટલી દવા કરીએ, છેક સુધીના બધા જ ઉપાય કરીએ, હા કરીએ કે ન કરીએ, પણ છે ને જૈન બચ્ચો કોને